આપણી ગુજરાતી ફિલ્મોમાં ચોર પોલીસ વાળી સ્ટોરી કેટલી છે યાદ છે કોઈને? લાસ્ટ યરની ઇકબાલ લવ સ્ટોરી અને કોમેડીથી દૂર એક સસ્પેન્સ રોબરી, પણ હોલિવૂડ સ્ટાઇલ રોબરી જોવી છે એ પણ ગુજરાતીમાં. ચાલ ઝૂઠા. અરે સાચે, ગુલામ ચોર મલ્હારની ન્યૂ ફિલ્મ. વાત કરીએ ફિલ્મની એ પહેલા ચેનલ પર નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લો. તો ફિલ્મી પ્લેનેટ પર મળશે તમને ઓલ ગુજરાતી ફિલ્મોની અપડેટ્સ એન્ડ રિવ્યુ. ગુલામ ચોર યુનિક નથી. હોલિવૂડમાં આ પ્રકારની ફિલ્મો પહેલેથી છે, બસ તેને ગુજરાતી કલાકારો સાથે પ્રેઝન્ટ કરી છે. સ્ટોરી પ્લોટ ટાઈમ: એક પેલેસ, 12 કરોડ, 12 સસ્પેક્ટ અને એક ચોરી. ના તો કોઈ પેલેસની બહાર ગયું, ના તો કોઈ અંદર આવ્યું. પછી આવે છે સીઆઈડી ઓફિસર. બધા સસ્પેક્ટની પૂછતાછ, એકબીજા પરના આરોપો. શકની સુઈ ક્યારેક કોઈ પર તો ક્યારેક કોઈ બીજા પર. અમને એકબીજામાંથી કોના ઉપર શક છે? લતા, બા, ડીકે, હિતેશ, અશ્વિન, હર્ષદ, ડેવિડ અને જુવાન. છોટુ કાકા. શુભ શુભ. જેમ કે આપણે બધાને ખબર જ છે કે આવી સ્ટોરીમાં મોસ્ટલી ચોરી હાજર વ્યક્તિઓમાંથી જ કોઈએ કરી હોય છે, બસ તેને શોધવાનો છે. આ તો થઈ પ્લોટ એન્ડ સ્ટોરી. પણ ફિલ્મના પરફોર્મન્સની વાત આવે તો ફિલ્મમાં ગુજરાતી દિગ્ગજ કલાકારોની ટીમે જોરદાર પરફોર્મન્સ કર્યું છે. મલ્હારે ઓફિસરનું કેરેક્ટર જબરું પકડ્યું. હા, બીજા કલાકારોની લિસ્ટ લાંબી છે, પણ બધા દિગ્ગજની લિસ્ટમાં છે. ઓજસ રાવનું કેરેક્ટર તમને સ્કેમ 1992 ની યાદ અપાવશે. ભવાની જાનીના વન લાઇનર પણ ગમશે. ફિલ્મને એક જ પ્લેસ પર શૂટ કરવામાં આવ્યું છે, છતાં પણ તેની પ્રોડક્શન વેલ્યુ સારી લાગી રહી છે. ફિલ્મને રિચ લુક આપે છે. ફિલ્મનું ટાઇટલ સોંગ ગુલામ ચોર ઇન્ટ્રોમાં જ આવે છે, એક સસ્પેન્સ થ્રિલર જેવી ફિલિંગ સાથે. સ્ટોરી પ્રિડિક્ટ કરી શકશો કેમ કે હોલિવૂડ આપણે જોયેલી છે, પણ સ્ટોરી ખુલશે કેવી રીતે, કયું પત્તું કોની પાસે છે એ પ્રિડિક્ટ નહીં કરી શકો. અને સ્ટોરીનું પ્લસ પોઈન્ટ પણ એ જ છે. ચોર કોણ છે એ જાણવા માટે ફિલ્મ તમને છેલ્લે સુધી જકડી રાખશે. પ્લસ પોઈન્ટ સાથે માઇનસ પોઈન્ટ પણ જાણી લો. ફિલ્મના એક્સ ફેક્ટર સારી રીતે પ્લાન કર્યા છે અને તેને પરફોર્મ કરવાની સારી ટ્રાય પણ કરી છે. પણ ક્યુંકે હમને હોલિવૂડ દેખ રખીએ, બધા એક્સ ફેક્ટર જેવી રીતે સામે આવે છે, થોડા વીક લાગે છે કમ્પેર ટુ હોલિવૂડ. આવી ફિલ્મોને લોજિકલી વધારે જોવામાં આવે છે. ઓડિયન્સના મગજમાં જો સ્ટોરી લોજિકલી ફિટ બેસશે તો તેની સાથે કનેક્ટ કરી શકશે. ઘણી જગ્યા પર લોજિકનો અભાવ જોવા મળે છે, પણ ફિલ્મ સારી છે તો માઇનસ પોઈન્ટ જવા દો, કારણ કે ફિલ્મ માટે તમારે પૈસા નથી ખર્ચવાના. કારણ કે આ ફિલ્મ થિયેટરની ડાયરેક્ટ ઓટીટી પર રિલીઝ થઈ છે. ફિલ્મ જીઓ સિનેમા પર રિલીઝ થઈ છે, મતલબ ફ્રીમાં જોઈ શકશો. એક વાત હજુ પણ બાકી છે. હોલિવૂડથી યાદ આવ્યું, આ ફિલ્મમાં થોડી કચાશ તો છે, પણ મલ્હાર સિરીઝ સાબિત થઈ શકે. મતલબ કે મલ્હાર ગુલામ ચોરનો સસ્પેન્ડેડ સીઆઈડી ઓફિસર સંજય શુક્લા આવા ઘણા બીજા કેસ સોલ્વ કરી શકે છે. મતલબ કે જો ફિલ્મ સક્સેસ રહી અને હોલિવૂડ સ્ટાર ચોરી ગુજ્જુને ગમી ગઈ તો આ ફિલ્મના બીજા ભાગ આવી શકે. શું મેકર્સનો સાચે જ આ પ્લાન હશે? ફ્રીમાં ફિલ્મ બતાવી ઓડિયન્સનો રિસ્પોન્સ જોઈ લો અને પછી તે વિશે વિચારો. સારો આઈડિયા છે. શું કેવું તમારું? જેમ્સ બોન્ડની જેમ સંજય શુક્લાની સિરીઝ બનાવવી જોઈએ? આઈ ડોન્ટ નો. ફિલ્મ જોઈને વિડીયો પર આવી કમેન્ટ જરૂર કરજો. અને ફિલ્મ જોઈને કયું કેરેક્ટર તમને ગમ્યું એ પણ કમેન્ટ કરજો. મને ગમ્યું હર્ષદ વાળું. જલ્દી જાઓ જીઓ સિનેમા પર, તમારું ફેવરિટ કેરેક્ટર તમારી વેઇટ કરી રહ્યું છે. પણ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.